જય મહાદેવ. સુખાકારીનો આધાર પ્રગતિ છે. સુખાકારીના મૂળમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ છે. બસ એટલે જ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તંદુરસ્તી, સંપત્તિ અને ખુશાલીને કેન્દ્રમાં રાખી આપણે વિચારોનું વાવેતર કરીએ છીએ. ગત ગુરુવારે ખૂબ સરસ વાતનો વિચાર રજૂ કર્યો દિલીપભાઈએ. વિકસિત ભારત માટે દરેક નાગરિકે પ્રગતિશીલ બનવું પડે. તો પ્રગતિશીલ નાગરિક કેવો હોય? પ્રગતિ કોને કહેવાય? પ્રગતિ કઈ રીતે થાય? પ્રગતિ માટે પ્રગતિશીલ બનવા કેવો ગુણ હોવા જોઈએ એની ખૂબ સરસ વાત કરી એવા આજના આપણા વક્તા રાજેશભાઈ મગનભાઈ વેકરિયાને જોરદાર તાળીથી વધાવીએ. આમ જો એક સામાન્ય આપણી સાથે બેસતા, આમ તમે કીધું ને કે પહેલો થર્સડે થોડી શરૂઆતમાં શરૂ થયો ત્યારે ફોટા એ મોબાઈલમાં પાડી લેતો ને મને આપતો. એ ત્યારથી વિચાર તો કરો, 2008માં કરિયાણાની દુકાન ચલાવતો એક નાનકડો વિદ્યાર્થી, કેટલી બધી એટીકેટી આવી ત્યારે બીબીએ થયો. એવો વિદ્યાર્થી આજે 4 ફેક્ટરીઓ અને એક ફેક્ટરીનું ટર્નઓવર 150 કરોડ, બીજી 4 શરૂ થવાની છે. આવડું મોટું કામ જેણે કર્યું છે એ ખરા અર્થમાં પ્રગતિ છે. રફાળા મૂળ એનું ગામ. આમ તો સવજીભાઈના બધા પરિવાર, ધીરુભાઈ એમના દાદા થાય, એનામાંથી નિષ્ઠા અને પ્રમાણિકતા એમાં ભારોભાર હતી. ઓલા સગનભાઈ વેકરિયા આપણે અહીંયા આવે છે, એ પ્રગતિશીલ વ્યક્તિનું માનસ કેવું હોય? સતત પોઝિટિવ, સતત નવું કરવું, સતત આગળ વધવું. એ પ્રગતિશીલ માનસિકતા કેળવવામાં જેનો હતો એ સગનભાઈ. અને એમાંથી આ આખો વેકરિયા પરિવાર, છોકરાઓ એટલા બધા આગળ વધ્યા. બે ભાગીદારોએ બિપિનભાઈ, લાલજીભાઈ અહીંયા કચ્છવાળા, એમના ભાગીદારના બનાવી થાય સગા. બે ભાગીદારોએ 30,000 રૂપિયાની મૂડી કાઢી હતી. 10 બાય 10ની એક રૂમમાં હેર ઓઇલ જોબથી બનાવીને વેચવું એવો નાનકડો ધંધો શરૂ કરેલો. એમાં આગળ વધતા હતા ને એમણે આખી વાત કરી છે. પછી 2012માં એને આ પ્રોટીન સપ્લિમેન્ટ બનાવવા માટેનું કે તમે બનાવી દો અમને. ઓફિસ તો ફેક્ટરી 10 બાય 10માં હતી અને પ્રોટીન બનાવવાની ફેક્ટરી શરૂ કરવાની ઓફર આવી કે તમે કરો, અમને માલ આપો. તો એ શીખ્યા કે કેમ પ્રોટીન બને. કારણ કે બિપિનભાઈ એમના બનેવી છે ને ભાગીદાર છે એ એમફાર્મ થયેલા છે. આત્માના સરસ્વતી ફાર્મસીમાં વર્ષો સુધી કામ કરેલું હતું, એટલે એ અનુભવ હતો. એ આખું શીખ્યા. યાદ રાખજો, પ્રગતિશીલ બનવા માટે નવું નવું શીખવું પડે. એ શીખ્યા, મહેનત કરી અને એક કામ શરૂ કર્યું, આ પ્રોટીન સપ્લિમેન્ટ બનાવવાનું. ઘણી બધી પ્રોડક્ટ બનાવતા હતા. એમાં વાત કરીએ 11-12માં એક આર્થિક મુશ્કેલી પણ આવી. આર્થિક મુશ્કેલી આવીને એમાંથી એ ઘણું શીખ્યા. પ્લાનિંગ કેમ કરાય, આર્થિક આયોજન કેમ કરાય એ શીખ્યા. અને આજે આ તબક્કે એ પહોંચ્યા છે. 350થી વધુ પ્રોડક્ટ, 3500થી વધુ પ્રોડક્ટ બનાવે છે. 350થી વધુ ત્યાં વર્કરો કામ કરે છે. એમણે મહેનત કેટલી બધી કરી ખબર? 15-16માં નવી ફેક્ટરી શરૂ કરીને આગળ વધ્યા. સવારે 9 વાગે એ ફેક્ટરીએ જતા અને બે ભાગીદારો રાત્રે 3 વાગે ઘેરે આવતા. એટલે સિમીબેન ને રીટાબેનને પણ જોરદાર તાળીથી વધાવીએ કે એણે સહકાર આપ્યો હશે તો કામ થઈ શક્યું હશે. આમ સિમીબેનનું નામ સીમાબેન, પણ રાજુભાઈ અને સિમીબેન કહે છે. તો આ રીતે પરિવારનો પણ સહકાર જોઈએ. ફરીવાર બંને ભાગીદારને જોરદાર તાળીથી વધાવીએ. આ બિપિનભાઈને આજે આપણે બોલવા એટલે નથી દેવાના કે 180મો ગુરુવાર જે દિવસે છે
ત્યારે સપ્લિમેન્ટ લેવી કે ન લેવી, લેવી તો કઈ લેવી, કેટલી લેવી, એની આખી વાત આપણે હેલ્થકેર વિશે સમજાવવાના છે. અને એ જે પ્રોડક્ટ બનાવે છે એ આપણે ચાખવાના પણ તે દિવસે છીએ. એટલે 180ના પરિવારના આપણા કાર્યક્રમના આપણા મહેમાન છે. આજે આપણી સાથે ખાસ પધાર્યા છે મૂળ IAS અધિકારી, વહીવટી અને ખૂબ સરસ કામ કરે છે એવા સરને પણ જોરદાર તાળીથી વધાવીએ. આજે ગોપાલભાઈ ચીમનભાઈનું આપણે સન્માન કર્યું. ગિરિરાજ હોટલ તો આપણે સાંભળી છે કડોદરા, અને ઘણા એમાંથી લાભ પણ લીધો છે. એ ચીમનભાઈ એ પણ એકલા જ સેવાભાવી, ત્યાં જમવા ગયા હોય તો આપણને ખબર પડે. એના તરફથી 1,51,000 રૂપિયાનો ચેક આજે વીર જવાનોના પરિવાર માટે અર્પણ થયો છે. એ ગોપાલભાઈને જોરદાર તાળીથી વધાવીએ. થર્સડે થોટ શરૂ કર્યો ત્યારે આ ગોપાલભાઈ ગજેરાનો મનમાં સંકલ્પ હતો કે મારે એક દિવસ કાનજીભાઈની બાજુમાં બેસવું છે, એટલે મેં બાજુમાં બેસાડ્યા છે. વાત એટલી જ છે. એ જે માનસિકતા છે ને એ પ્રગતિશીલ માનસિકતા કહેવાય. એવી માનસિકતા હોવી જોઈએ. આ વિચારના વાવેતરમાંથી એમ થયું કે આપણે પણ કંઈક કરીએ. તો દર શુક્રવારે વિચારોનો અંજવાળે નામનો કાર્યક્રમ કરે. એક શોપિંગ સેન્ટરના હોલમાં અમારા મહેશભાઈ સુખડિયાની દુકાન છે, એમાં 25-30 જણા પરિવાર સહિત બેસે અને દર શુક્રવારે એક ગોપાલભાઈ વિચાર આપે. ગયા ગુરુવારે 25મો વિચાર થયો. 25 શુક્રવાર એણે કન્ટિન્યુ કર્યા. એ કાર્યક્રમમાં પણ હું ગયેલો. ખૂબ અદ્ભુત ગોપાલભાઈ જે વાત કરી તે તો બહુ સરસ વાત કરી. આ સમય નથી એવો આ કામ કરે છે. વિચારોની વાવેતર થાય છે એવા ગોપાલભાઈને જોરદાર તાળીથી વધાવીએ. આમ તો સુરતની ભૂમિ છે ને એ જ વિચારો માટેની ફળદ્રુપ માટી છે. તમને ખ્યાલ નહીં હોય, 22/6/1844 ગુજરાતમાં પહેલી ધર્મસભા, માનવ ધર્મસભા મળી હતી. સામાજિક સુધારણા માટેની, આ વિચારોનો વાવેતર કરવા માટેની પહેલી સભા દુર્ગારામ મચ્છારામ મહેતા અને દાદોબા પાંડુરંગ, આ બે મહાનુભાવે કરી હતી. ત્યારથી વવાય છે. અને 19મી સદીમાં તો નર્મદને ક્યાં નથી ઓળખતા. નર્મદની વાત કરીએ, 1873માં જય જય ગરવી ગુજરાત એણે ગીત લખ્યું, જે આ રાજ્યનું આપણે રાષ્ટ્રગીત કહેવાય, આમ રાજ્યગીત ગણાય છે. 1873માં લખ્યું. ગુજરાત તો અલગ થયું 1960માં. 87 વર્ષ પહેલાં એણે લખ્યું. એટલે આ છે ધરતી છે ને વિચારોની ધરતી છે. એટલે વિચારોનો વાવેતર કાર્યક્રમ આવનારા સમયમાં આખી દુનિયાને દિશા આપશે એવી આ ભૂમિમાં આપણે કાર્યક્રમ યોજી રહ્યા છીએ. સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવો, આજે સ્ટેજ પર મહાનુભાવોની સંખ્યા જાજી છે, પણ સૌથી નવું એ છે કે બહેનોની આખી રો આજ બહેનોની છે. બોલો, આજ એના માટે તાળી બજાવો. કારણ કે આજ એ વિશે શીખવાની છે, બીજું કાંઈ નથી. હસવું આવ્યું ને, શીખવામાં હસવું જ આવે. પણ રાજેશભાઈ કીધું ને કે નવું શીખવું પડે. હમણાં ઉજ્જૈનમાં એક ભાઈનું ચંપલ ખોવાયા. એ મંદિરમાં ગયા, બહાર નીકળ્યા તો જડ્યું નહીં કઈ જગ્યાએ કાઢ્યા હશે. એ આસામનો છોકરો હતો. એણે ChatGPTમાં એ ચંપલના ફોટા મૂક્યા, ફોટા હતા એના પોતાના, અને પૂછ્યું કે આ ઉજ્જૈન પરિસરમાં મારા ચંપલ ખોવાના ક્યાં છે. માત્ર 1 મિનિટમાં ChatGPT શોધી આપ્યું કે પહેલાં જે ખાના છે ને એમાં ચોથા ખાનામાં તે ચંપલ મૂક્યા હતા. ChatGPT હવે તમે નહીં શીખો તો તમને શીખવાડી દેશે ને તમને ગુલામ બનાવી દેશે. એટલે એઆઈને આપણે સમજવાનું છે, એઆઈને શીખવાનું છે, અને આપણા સામાન્ય જીવનમાં એને આપણે કેમ સારો ઉપયોગ કરી શકીએ. વિચાર તો કરો, કેવડી મોટી વાત કરી કે રાજેશભાઈને 18 વર્ષે અહીંયા પહોંચતા થયા ને. એ જો તમે એઆઈનો ઉપયોગ કરી શકો, ટેકનોલોજી ઉપયોગ કરી તો 2 વર્ષમાં એટલું થઈ શકાય. તો આ તાકાત છે. એટલે બહેનો સ્પેશિયલ જ કાર્યક્રમ કરવાના છે. અને ફરી જોરદાર તાળીથી વધાવીએ. વિશ્વ બેસ્ટ ઓફ લક. આજે આપણે પ્રગતિની વાત કરવી છે, નાણાકીય આયોજનની વાત કરવી. પણ કમલેશભાઈ, સવારમાં એક ઘટના મારે તમને પહેલાં કહેવી છે. અમે આવતા હતા
તો મોટો અહીં આવવાનો વિચાર હોય બમ્પ ન જડ્યો, મને દેખાયો અને બમ્પ આવ્યો એટલે પાછળવાળાને માથું અડી ગયું, એટલે સાંભળવું પડે. પછી આગળ ગયો તો બીજો બમ્પ આવ્યો પણ હું ભાળી ગયો, એટલે હું ધીમો પડી ગયો અને સરસ ગાડી વહી ગઈ. એટલે પછી મેં હસી લીધું. જીવનમાં પણ બમ્પ આવે, પ્રગતિમાં પણ બમ્પ આવે. હવે મને જે બમ્પ આવ્યો એમાં બમ્પનો વાંક કહેવાય, ગાડીનો વાંક કહેવાય કે મારો વાંક કહેવાય? કોનો વાંક? આપણો જ વાંક. એમ ભૂલ થાય તો એમાંથી શીખવાનું હોય ને બીજો બમ્પ આવે તો ગાડી ધીમી પાડવાની હોય. તો બમ્પ છે ને એ ભૂલ છે, અને ભૂલમાંથી શીખવાનું હોય તો માણસ વધુ પ્રગતિ કરી શકે. આ પ્રગતિની વાત છે. પ્રગતિ એટલે શું? હાવ સાદી વ્યાખ્યામાં આપણે વાત કરવી છે. ગઈકાલ કરતાં જેટલું સારું કરો એ તમારી પ્રગતિ. ગઈકાલ કરતાં આજ જેટલું વધુ સારું થાય એને પ્રગતિ કહેવાય. અને આજ કરતાં આવતીકાલ વધુ સારું કરવા માટે શું કરાય એની માનસિકતા હોય તો એને પ્રગતિશીલતા કહેવાય, કે આ પ્રગતિશીલ માણસ છે. આ પ્રગતિની વાત છે. આપણે પ્રગતિ એટલે ધંધો, વેપાર, વ્યવસાય, પૈસા, સંપત્તિ એટલું માત્ર પ્રગતિ નહીં. આપણા જીવનની પ્રગતિ એટલે આપણું આરોગ્ય સારું, આપણી મનની શાંતિ વધુ સારી, સુખાકારી. એટલે કીધું સુખાકારીનો આધાર પ્રગતિ છે. સુખાકારી એને પ્રગતિ કહેવાય છે. પ્રગતિ એટલે માત્ર પૈસા નહીં. આમ તો હાર્દિકભાઈ કીધું કુદરતી આપણે અંશ છીએ. કુદરત જ હંમેશા વૃદ્ધિ થતી જ હોય છે. વૃક્ષો વધતા જ હોય છે, માણસે વધતા જ હોય છે. પણ એની સાથે આપણી જીવન સુધારો થવો જોઈએ, જીવનની ગુણવત્તા વધવી જોઈએ. એ ખરી પ્રગતિ છે. પ્રગતિ અને નાણાકીય બાબતની પણ વાત ખાસ કરીને બહુ સરસ કરી. આમ તો છે ને રાજેશની આ પ્રગતિ થઈને એમાં તમને શું લાગે છે? માણસના માંથી આપણે શીખવાનું હોય ને તો એ શીખવાની પ્રગતિ કેમ થઈ, બધાની કેમ નથી થતી, અથવા આપણે કરવી હોય તો શું કરવું પડે? સૌથી પહેલું જીવનમાં સરળતા જોઈએ, જેનામાં સરળતા છે. બીજું હંમેશા શીખવું જોઈએ. એ હંમેશા સરળતાની તો વાત શું કરું છું? ગયા રવિવારે હું બગસરાના કાર્યક્રમમાં જમવા ગયો તો એ પીરસતો હતો. આ રાજેશ જે 150 કરોડનું સેલિંગ કરે છે અને આવનારા સમયમાં 2 જ વર્ષમાં 500 કરોડ એનો પહોંચવાનો લક્ષ્યાંક છે. 4 ફેક્ટરી ચાલે છે. એ ગયા બુધવારે રવિવારે પીરસવાનો કાઉન્ટર ઊભો હતો. અહીંયા સમાજનું કોઈ પણ કામ હોય તો સંયોજક તરીકે જ કામ કરે છે. એના ભાગીદાર બિપિનભાઈ તો ઓલા બધા વક્તાઓ જે એનાઉન્સ હોય ને, કાર્યક્રમના સંચાલકો, એના ગ્રુપમાં કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય તો સમાજની માહિતી અપાઈ જ જતા. આટલી સરળતા, યાદ રાખજો, સાદાઈ, સરળતા અને પ્રગતિશીલ વિચારો હોય ને એ તમારા જીવનને ઘડે છે. એ પ્રગતિ કરવાની શરતો છે. એટલે આ એના જીવનમાંથી શીખવાનું છે. પ્રગતિની સાથે નાણાકીય પણ ખૂબ આયોજનની જરૂર છે. આમ તો નાણાકીય આયોજન તમને બધાને બહુ કીધું છે, પણ યાદ રાખજો અત્યાર સુધી જે કીધું ને કે આવક કરો, બચત કરો, રોકાણ કરો, કમાઓ, આ નાણાકીય આયોજન ના, એ 1% જ છે. નાણાકીય આયોજન એટલે આખા નાણાંની સિસ્ટમને સમજો અને તમારી પ્રગતિમાં કેમ એ નાણાકીય આયોજન ઉપયોગી થાય એ આખી વિભાવના, એ આખી સમજણ, એ નાણાકીય આયોજન છે. પ્રગતિશીલ જીવનમાં નાણાકીય આયોજન ખૂબ જરૂરી છે. સારું જીવવું હોય તો નાણાકીય આયોજન જોઈએ. એમણે વાત કરી ડિસિપ્લિનની. 65 લાખ, હજી તો 36 વર્ષ નથી થયા, 65 લાખનું દેવું માથે હોય અને ઓલી કંપની કોઈ પૈસા આપવાના નથી, ક્યાં જ દેવા? તો માણસ એક્ઝિટ થઈ જાય કે ડિપ્રેશનમાં આવી જાય અને કાંઈનું કાંઈ મોટી લોન લઈ લે. એણે કાંઈ ન કર્યું, વધુ કામ કર્યું.
અને જેને દેવાના કીધું તમારી પાસે મટીરિયલ અમે લેવાના છીએ, એના રોકડા આપશો, પણ આ બાકી છે એ અમે કમાઈને દેશું, થોભો. બધાએ થોભી ગયા અને પોતાની જેટલી મૂડી હતી લોન લીધા વગર એમાંથી ધંધો કરતાં કરતાં એટલી ફેક્ટરી કરી. તો તમે હળવાશથી કામ કરો. આપણે આખા નાણાકીય ટ્રેસમાં માણસ થાકી જાય છે. એ નાણાકીય આયોજન નથી. અને લોન લેવી, લોન છે ને સાધન છે, મૂડી નથી. પ્રગતિ માટેનું સાધન છે. તમે લોન વધુ મળી જાય તો ધંધો સારો થઈ જાય એવી વાત નથી. એનો તમે કેવો ઉપયોગ કરો છો તો તમે સારી પ્રગતિ કરી શકો, નકર પ્રગતિ કરી ન શકો. ખરેખર પ્રગતિશીલ વિચારો છે ને એ તમને દિશા આપે અને નાણાકીય આયોજન તમને દિશામાં આગળ વધવાની શક્તિ આપે. આટલું રહસ્ય છે. આ સિવાય બીજું કાંઈ રહસ્ય નથી. હવે આખું પ્રગતિશીલ વાતો કરી. આપણે બધાએ પ્રગતિશીલ બનવું જોઈએ. પ્રગતિશીલ જ આપણે સુખાકારી આપે. તો પ્રગતિનો હેતુ જ સુખાકારી છે. હું સુખાકારીનું પંચામૃત પહેલાં કહી દઉં અને પછી આપણે વિચારો 5 કહી દઈએ, 3 કહી દઈએ, એટલે આજના કાર્યક્રમમાં આપણે અંત તરફ જઈએ. સુખાકારી એમાં પ્રગતિ આવી જાય છે. તો સુખાકારી આપણે ક્યાંથી મળે? એના 5 મુદ્દા છે. આપણે એકની એક વાત છે, કારણ કે હેલ્થ વેલ્થ હેપીનેસ જ આપણા કેન્દ્રમાં છે. પણ માણસને સુખી થવું છે, સુખાકારી જોઈએ છે, તો એનું પંચામૃત છે. બહુ સરળ છે, યાદ રાખજો. આમ તો છે ને પ્રગતિશીલ માટે ખાલી વિચાર કામના નથી, થોડો પ્રયાસ પણ કરવો પડે તો પ્રગતિશીલ બનાય. એટલે પહેલું છે શરીર તંદુરસ્ત હોય. આ બધાએ ધ્યાન રાખવાનું છે. શરીર તંદુરસ્ત હોય, મન શાંત હોય, મનમાં શાંતિ, શરીરની તંદુરસ્તી, આ 2. ત્રીજું આર્થિક મોકળાશ અને સુરક્ષા હોય. એટલે આયોજન, નાણાકીય આયોજન બહુ જરૂર છે. તમારે પ્રગતિશીલ બનવું છે, ઉંમર ગમે એવડી હોય, તમારે સુખાકારી જોતી હોય તો તમારે તંદુરસ્તી જોઈએ, શરીરની મનની શાંતિ જોઈએ અને આર્થિક મોકળાશ જોઈએ, પૈસાની સુરક્ષા જોઈએ. અને આગળ છે પ્રગતિશીલ બનવા માટે, સુખાકારી માટેનો 4થો મુદ્દો છે જાણવાની જિજ્ઞાસા જોઈએ. હંમેશા તમારે આગળ વધવું હોય તો નવું જાણો. તમે આ વિચાર દર ગુરુવારે આવો છો નહીં, નવું જાણવાની જિજ્ઞાસા છે. એટલે જિજ્ઞાસા હોય તો આપણે પ્રગતિશીલ જીવન જીવી શકીએ અને તો આપણે સુખાકારી અનુભવી શકીએ. અને 5મો છે પ્રગતિશીલ વિચારો જોઈએ. કંઈક આગળ યાદ રાખજો, પ્રગતિ એટલે માત્ર પૈસાની નહીં. સંબંધો વધે, આરોગ્ય સુધરે, મનનો ઉત્સાહ વધે, આપણે સારું જીવી શકીએ, આપણા જીવનની ખુશી વધે. ટૂંકમાં ગઈકાલ કરતાં આજનો દિવસ વધુ સારો થાય, એને પ્રગતિ કહેવાય. એટલું આપણે સમજવાનું છે. રાજેશભાઈએ વાત કરી, મેં થોડીક વાતો કરી. એના આધારે આ 173મા ગુરુવારનો વિચાર એક જ લાઈન બહુ સરસ છે, એટલી જ છે: પ્રગતિશીલ જીવનનો આધાર નાણાકીય આયોજન પણ છે. એટલું યાદ રાખવાનું છે. મેં પણ એટલે કીધું, પ્રગતિશીલ જીવનનો 5-7 મુદ્દા છે, પણ એમાં મહત્વનું નાણાકીય આયોજન પણ છે. કારણ કે આપણે જીવીએ છીએ ને એનું એક મહત્વનું તત્વ આપણે પકડ્યું છે ને, નાણાં પકડી લીધા છે. એટલે એને ન સમજાય ત્યાં સુધી બીજું કાંઈ સમજાશે નહીં. એટલે યાદ કીધું કે પ્રગતિશીલ જીવન તમારે જીવવું હોય તો નાણાકીય આયોજન પણ જરૂરી છે. એટલું છે. બીજું આજની વાત ઉપરથી કેવું તેમ કહેવાય કે જાણવું, શીખવું, કામનો પ્રયાસ કરવો. જાણવું, શીખવું અને સારો પ્રયાસ કરવો એ પ્રગતિશીલતાની શરતો છે. આ પહેલી 3 શરત છે. તમે હંમેશા નવું જાણો. પેપર વાંચ્યું હોય તો શું હશે, શીખો. નવું જાણો, શીખો. આજે એ શીખવાના છે. જે જાણીએ અને શીખીએ અને કંઈક પ્રયાસ કરીએ. પ્રગતિશીલ માટેની આ 3 મુખ્ય શરતો છે. એટલું આપણે સમજવાનું.
ત્રીજું રાજેશભાઈ પરથી મેં તમને કીધું એ કે સાદાઈ, સરળતા અને પ્રગતિશીલતા એ જીવનને સાર્થક કરે છે. યાદ રાખજો, જીવન સાર્થક ક્યારે થાય કે મેં આ કર્યું, હું આ કરી શક્યો, લોકો હાવભાવથી જોવે કે આ પ્રગતિ કરી. જીવનમાં કંઈક એવું સારું કામ કરો કે બીજાને કંઈક ઉપયોગી થયું, આપણે કંઈક પ્રગતિ કરી, એ જીવનની સાર્થકતા છે. એ વિચાર રાખો, આપણે ભાગ્ય જા પાંચ સાંભળ્યો છે. તો સાદાઈ હોય, સરળતા હોય અને પ્રગતિશીલતા હોય તો જીવન સાર્થક બને છે. અને છેલ્લું જે મારા અનુભવ થયો તો એ કે ભૂલ થાય તો સુધરવું એ જીવન ઘડતરનો પહેલો પાઠ છે. ભૂલ થાય તો એમાં સુધારો કરવો એ જીવન ઘડતરનો પહેલો પાઠ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.